જય શ્રી કૃષ્ણ મારા પ્યારા વ્યુઅર્સ. મારો મોબાઈલ નંબર છે 9987463722. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે હું આજે તમને દઈ રહી છું કાલના ઉખાણાનો જવાબ. આટલી અમસ્તી ડાબલીમાં 32 બાવા રમે, એનો સહી જવાબ છે દાંત. હવે આજે બીજું ઉખાણું લઈને આવી રહી છું. એક વસ્તુ એવી જે પૂછડે પાણી પીતી ને વાવે ત્યારે અધ્ધર ઉડી જાતી. બોલો બોલો, એનો આન્સર શું છે? તમે કયા ગામથી જોઈ રહ્યા છો? અને આન્સર કોમેન્ટ સેક્શનમાં જરૂર આપજો. ને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આજે હું લઈને આવી રહી છું સીતાફળની બરફી. મલ્ટિપલ ટાઈપ છે તે, પરોઠા અને કોઠાની ચટણી. તો ચલો જોઈએ. સીતાફળની બરફી બનાવવા માટે જોશે સીડલેસ સીતાફળ, નંગ 2 મોટા, દૂધ, માવો, ઇલાયચીનો ભૂકો, કાજુ બદામ પિસ્તાની કતરણ, ચારોળી. આટલી વસ્તુ જોશે. બનાવવાની રીત: સર્વપ્રથમ આપણે સીતાફળને બી કાઢવા માટે બહુ તકલીફ પડે છે, તો એને આપણે 2 રીતના કાઢી શકીએ સીતાફળના બી. સર્વપ્રથમ એક વાસણની અંદર સીતાફળનો પલ્પ ચમચીથી એ કરો અને પછી તમે 2 રીતના એને ઇઝીલી કાઢી શકો. એક નંબર 1, આપણે જે પાઉંભાજીનું બટેટા મેશ કરીએ ને, એને મેશરથી બરાબર ચર્ન કરો અને મેશ કરો એટલે એની જાતે બી ઓટોમેટિક નીકળી જશે. નંબર 2, આપણે જે ઓલો દાળ ઝેરવાનો સંચો હોય છે ને, એને આપણે દાળ ઝેરી લઈએ એવી રીતના દાળ ઝેરીએ એવી રીતના સીતાફળના બીને પણ આપણે ઝેરીને એને સીતાફળના બી કાઢી લેવાય એટલે તરત સીતાફળ છૂટા પડી જાય. હવે બનાવવાની રીત: દૂધ બહુ થોડું ઉકાળો, માવાને બ્રાઉન કલરનો શેકી લો ને સીતાફળને મિક્સરમાં ક્રશ કરો અને પછી એની અંદર દૂધની અંદર માવો નાખો ને બહુ જ ઉકાળો અને માવો પછી માવાની સાથે મિક્સ કરો, થોડી સાકર ઉમેરો. હવે એવું ઘટ કરો કે એના પીસ પડી જાય ને પછી થાળીમાં ઘી પાથરી ને પછી એને નાના નાના પીસ કરવા માટે એકદમ પૂરણનું લેયર બનાવો ને ઉપર ચારોળી, બદામ પિસ્તાની કતરણ, આ બધું ઇલાયચીનો ભૂકો ભભરાવો તો તૈયાર છે રૂડી સીતાફળની બરફી. હવે આપણે બનાવીએ મૂળાના પરોઠા. મૂળાના મલ્ટિપલ ટાઈપ પરોઠા. મૂળા 2 ટાઈપના આવે, એક પિંકિશ કલરમાં અને એક વ્હાઈટ કલરમાં. એક વ્હાઈટ કલરમાં મરચાં આદુની પેસ્ટ, મૂળા 2 નંગ, મરચાં આદુની પેસ્ટ, કોથમીર, મીઠું, મરચું, લીંબુ અને ગાજરનું ખમણ. હવે આને બનાવવાની રીત: પહેલાં મૂળાને સાફ કરીને એક મૂળો પિંક કલરનો ને એક મૂળો વ્હાઈટ કલરનો, બંને મૂળાને ખમણી લો અને જે પાછળના ગ્રીન કલરના પાન હોય એને ઝીણા ઝીણા સમારી લો અને એ બધું મિક્સ કરો. મીઠું, મરચાં આદુની પેસ્ટ, કોથમીરનો ભૂકો, આ બધું ઉમેરીને એડ કરીને ઉપર લીંબુ, ગરમ મસાલો એડ કરો અને પછી ઘઉંનો લોટ કાઢો ને ઘઉંના લોટની અંદર લોટ બાંધો અને પછી છે તે એને વણી અને છે તે તળો તો તૈયાર છે રૂડા મલ્ટિપલ ટાઈપના
પરોઠા. અને સામગ્રીમાં તમારા ઘરની અંદર જે રીતનું જોતું હોય એ રીતનું તમે પૂરણ તૈયાર કરો. જય શ્રી કૃષ્ણ. હવે બનાવી રહ્યા છે આપણે કોઠાની ચટણી. એક નાનું પાક્કું કોઠું લેવાનું સામગ્રીમાં, પછી શીંગનો ભૂકો, મીઠું, મરચાં આદુની પેસ્ટ, ધાણાજી, આ વસ્તુ લેવાની. પછી પાક્કું કોઠું હોય એને કાઢી મિક્સરની અંદર મીઠું, મરચાં આદુની પેસ્ટ, લીલું લસણ ખાતા હોય તો લીલું લસણ પણ નાખો, અને પછી છે તે લીલું લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. શેકેલી શીંગ, આ બધું નાખીને મિક્સરમાં ક્રશ કરો તો તૈયાર છે રૂડી કોઠાની ચટણી. જય શ્રી કૃષ્ણ મારા પ્યારા વ્યુઅર્સ.